कोमल तीन पर राखो नरम कदम एती से जब बिछावी दऊं मेरे पिया जी मेरे वाला जी जुदे करो जीनादम जुदे करो जीनादम जुदे न कीजियो मेरे प्रीतम जी मेरे वाला जी मेरे श्यामा जी जुदे न कीजियो नादम। बोलो सी प्राणनाथ प्यारे की सद्गुरु महाराज की सुंदर साथ की बोल बोल पंजाब वाले की। सर्व सुंदर साथ में प्रणाम। श्रृंगार ग्रंथ प्रकरण 8 चौपाई नंबर 12। रूहे मलार अर्श बाग में ऊपर सेरड़िया गरजत रूहे सपने पाऊ न छोड़ी जाकी असल हक निस्बत। राज्य महाराज ने जो अपनी पास निस्बत होय राज्य महाराज अर्श કરીને બેઠા હોય તો એક પલ માટે આપણે પરમધામના 25 પક્ષ શા માટે છોડી કેવી રીતે છોડી શકાય અને પરમધામના ગલીએ ગલીએ પ્રસંગે 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 મીન્સ ઋતુએ ઋતુએ જે આપણે આનંદ લીધેલો છે જે આપણે આનંદ લેતા હતા એ આનંદને કેવી રીતે વિસરાય તો એ બધો આનંદની વાત કરે છે। રૂહે ખેલે હખાદી સો બન में नूर बिजलिया चमकत सो क्यों रहे हक कदम बिना जाकी असल हक निस्बत। हक खेलने कई खिलावही कई कई मोर कना पूरत सो क्यों छोड़े पाऊं हक के जाकी असल हक निस्बत। आ जारे આપણે વનની અંદર જતા હતા અને જે ખેલ કરતા હતા એ બધું જ ક્यों છોડેલું જાકી અસલ હક નિસ્બત। મિલનભાઈ એક મિનિટ પૂછ કરજો તો કહેતા હોય તો આપણે આગળ ચાલીએ અને મે અત્યારે થોડું ચાલુ છે ને તો જે પાછળનું પ્રકરણ લઈ લો ભાઈ ની અંદર આપણે પરમધામના 25 પક્ષની બહાર જે તમે કાલ પરિક્રમાઓ બતાવતા ને 7 પરિક્રમાઓ એ 7 પરિક્રમાઓ કરે છે એ આપણે કેમ છોડીએ એ છે। એટલે જો કહેતા હોય તો ચાલુ રાખીએ ન કહેતા હોય તો આપણે આગળનું પ્રકરણ લઈએ। તો આજે બધો છે પરમધામના 25 પક્ષની અંદર રાજ્ય મહારાજ જો આપણી રાજ્ય મહારાજ સાથેની નિસ્બત હોય રાજ્ય મહારાજના ચરણ કમલ આપણા દિલની અંદર હોય તો આ શા માટે છોડીએ જાકી અસલ હક નિસ્બત सो क्यों रहे हक कदम बिना सो क्यों रहे हक कदम बिना जाकी असल हक निस्बत। तो एनी अंदर ने एनी अंदर फर्या करे घूम्या करे અને આ પરમધામના 25 પક્ષની અંદર ફર્યા પછી આ પ્રકરણની અહીંયા સમાપ્તિ થાય છે અને જે નવું પ્રકરણ છે એ પ્રકરણ નંબર 9 છે એની એ પ્રકરણનું ટાઇટલ છે अर्श अंदर निस्बत चरण। अर्श अंदर निस्बत चरण। હવે રંગમહોલની અંદર શું શું લીલા થાય છે શું સાહેબી છે એનું વર્ણન રાજ્ય મહારાજ રૂહોને યાદ કરાવવા
એમની સુરતા પરમધામ વાપસ જાય એ માટે પ્રયત્ન કરી રહ્યા છે. अर्श अंदर सुख देव ही जो रूहो दिल उपजता सो रूहे कदम क्यों छोड़ी जाकी असल हक निस्बत. जो रूहो दिल उपजत, रूहोना दिलनी અંદર જે બેન કહેતા હતા ને 3 દિવસ કે 4 દિવસ પહેલાનો જે પ્રશ્ન છે કે રાજજી મહારાજ રૂહોના દિલની અંદર શું જોઈ રહ્યા છે, જેમ રૂહો રાજજી મહારાજના દિલની અંદર ઈશ્કની તપાસ કરી રહી છે, ઈશ્ક જોઈ રહી છે, એ રીતે રાજજી મહારાજ રૂહોના અંદર શું જોઈ રહ્યા છે? તો રાજજી મહારાજ આનો જવાબ મળી ગયો. જો બેન, अर्श अंदर सुख देव ही जो रूहो दिल उपजता કે હજુ રૂહોના દિલની અંદર લાયું જો કે શું હજુ ઈચ્છા બાકી રહી છે, હજુ કેવા ઉમંગ બાકી રહ્યા છે આ ખેલ જોવાના, તો એમને બતાવું. બસ આ જોઈ રહ્યા છે રાજજી મહારાજ રૂહોના દિલની અંદર. अर्श अंदर सुख देव ही जो रूहो दिल उपजता सो रूहो कदम क्यों छोड़ी जाकी असल हक निस्बत. अर्श अरवाहे बोम खिलवता रूह दसो दिस लरता सो क्यों छोड़े इन कदम को जाकी असल हक निस्बत. अर्श अरवाहे बोम खिलवत, क्यों छोड़े? રાજજી મહારાજ અષ્ટ પહોર 64 ઘડી જો પરમધામ ની અંદર રાજજી મહારાજ ની સાથે એક પલ માટે પણ જો એમનાથી વિખૂટા ન પડતા હોઈએ આપણે, બસ આનંદ આનંદ ને આનંદ. રાજજી મહારાજના દિલની અંદર શું છે કે હું શું કરું તો રૂહ આનંદિત થાય. એમના માટે રાજજી મહારાજે અસંખ્ય રૂપ ધારણ કર્યા છે, જેને આપણે ખુશખુશાલી કહીએ છીએ, પરમધામના 25 પક્ષ કહીએ છીએ, બીજું કશું જ નથી. અનેક રૂપ ધારણ કર્યા છે રૂહોને આનંદ આપવા માટે. અને એની સામે રૂહો ફક્ત શું રાજજી મહારાજની સેવા માટે તત્પર છે, અને એની અંદર એમને અહમ આવી ગયો કે આટલો બધો અમે પ્રેમ કરીએ છીએ. રાજજી મહારાજનો પ્રેમ દેખાતો નથી, અને પ્રેમ દેખાતો નથી એની સમજ માટે અહીં આપણે આવેલા છે. એની સમજ નથી, એની પહેચાન નથી, તો હવે એની પહેચાન કરી લો. અને અધૂરી પહેચાન હતી, હવે તો થોડી પહેચાન પડી ગઈ, પરમધામના 25 પક્ષની પણ સૂઝ પડી ગઈ. એ પહેચાન હતી નથી તો એ પહેચાન રાજજી મહારાજે કરાવી. અને અહીંયા પણ સપનાના તનની અંદર આવ્યા છો. અહીંયા આગળ કાળમાયાની અંદર આ તન સપનાનું તારણ નાસુત તન ધારણ કરેલું છે, તો એ તનની અંદર પણ બિરાજમાન થયા છે. અને બિરાજમાન થયા પછી આપણા હૃદયની અંદર, આપણા દિલની અંદર કયા ઉમંગો બાકી રહી ગયા છે, કઈ ઈચ્છાઓ બાકી રહી ગયા છે, એની કરીને એ સુખ આપવા પ્રયત્ન કરી રહ્યા છે રાજજી મહારાજ. જો રાજજી મહારાજનો ઈશ્ક કેટલો છે. રૂહોને આનંદની અંદર રાખવા માટે રાજજી મહારાજ શું કરી રહ્યા છે જુઓ તમે. અને એની સામે આપણે શું કહે છે કે રાજજી મહારાજ તો બસ દુઃખ જ આપ્યા કરે છે, દુઃખ જ આપ્યા કરે છે. રાજજી મહારાજ સામું જોતા નથી. એ આપણા લક્ષણ છે, એ મોમિનોના લક્ષણ છે. એની સામે રાજજી મહારાજની મહેર જો, ઈશ્ક જો એમનો. रूहे 12,000 बैठ के हक हासी को खिलावत सो रूहे कदम क्यों छोड़ी जाकी असल हक निस्बत. ले सुख के बच्चे भूम दूसरी. प्रथम भूम ની અંદર જે કઈક લીલાઓ થાય છે એ બધી જ લીલાઓ આપણને વર્ણન કરે છે. અને એ કદમ કેમ છોડીએ બધું યાદ કરીને આપણે વિચારે છે કે રૂહ હોય એ કદમ કેમ ના છોડે. પહેલી બોમ, બીજી બોમ, એમ 10 બોમ ની અંદર આપણે જે કઈક લીલાઓ કરતા હતા એ લીલાઓનું વર્ણન કરતા કરતા રૂહોને કહે છે, રૂહોને યાદ કરાવે છે. તો જો પરમધામની નિસ્બતી હોય
એ રાજ્ય મહારાજના ચરણ કમલ કેમ ના છોડે? ले सुख चह बच्चे भूम दूसरी मोहल बारे सहस्त्र जीत सो क्यों छोड़े रूहे कदम को जाकी असल हक निस्बत रूहे तीसरी भूम चढ़ के बड़े जरो के आवत सो क्यों रहे हक कदम बिना जाकी असल हक निस्बत प्रथम बोमनी शोभा, बीजा बोमनी शोभा, तीजा बोमनी शोभा બધા સુંદર સાથને યાદ છે. પ્રથમ બોમ મૂળ મિલાવાની બેઠક છે અને રસોઈની હવેલી છે. બીજી બોમ ગુલ બુલવણી, ત્રીજી બોમ ની પડસાર છે, ચોથી બોમ નૃત્યની હવેલી છે, પાંચમી બોમ શયનખંડ છે, છઠ્ઠી બોમ સુખપાલોનું પાર્કિંગ છે, સાતમી બોમ 2 તાલીના હિંડોળા છે, આઠમી બોમ 4 તાલીના હિંડોળા છે, નવમી બોમ દૂરદર્શિકા છે અને 10મી આકાશી છે, ચાંદની. આ બધાને શુદ્ધ છે. અને એ કેમ ભૂલે રૂહો જો પરમધામની નિસ્બત હોય રાજ્ય મહારાજ સાથેની? રાજ્ય મહારાજ અર્શ કરીને બેઠા હોય તો જે આ બધા સુખ છે રૂહો કેમ ભૂલે? કઈ इन पल में पैदा फना जिन कारण ए कुदरत ए आवे मुजरे इन स्वरूप के जाकी असल हक निस्बत नूर मकान से आवे दीदार को इत नूर जमाल भी राजीत रूहे याद कदम चो छोड़ ही जो जाकी असल हक निस्बत हक बैठे पोड़ बोमती आगु जरो के आरोगत रूहे क्यों छोड़े इन कदम को जाकी असल हक निस्बत रूहे अर्श अजीम की बोम चौथी देवे निरत सो हक कदम क्यों छोड़ी जाकी असल हक निस्बत रूहे अर्श अजीम की पांचवी बोम पोड़त सो सपने कदम न छोड़ी जाकी असल हक निस्बत रूहे अर्श अजीम की बोम छठी कई जुगत सो क्यों रहे हक कदम बिना जाकी असल हक निस्बत रूहे अर्श बोम सातवीं तो छप्पर खुटे ही चत सो सपने कदम न छोड़ी जाकी असल हक निस्बत ए अर्श बोम आठवीं साम सामी हिंडोले खटकत ए रूहे सपने कदम न छोड़ी जाकी असल हक निस्बत अर्श रूहे सुख नवमी बोमे सुख सिंहासन समस्त सो क्यों रहे हक कदम बिना जाकी असल हक निस्बत रूहे रहवे अर्श में जो सुख जरो के वत सो क्यों रहे हक कदम बिना जाकी असल हक निस्बत हक हादी रूहे अर्श चांदनी अर्श अंबर जोत होवत सो क्यों रहे हक कदम बिना जाकी असल हक निस्बत सकल भोम सुख ले वही रूहे हक कदम पकड़त सो क्यों रहे इन कदम बिना जाकी असल हक निस्बत आई नजदीक जागनी पीछे तो उठ बैठत हासी होसी बुल पर जाकी असल हक निस्बत અહીંયા કે છે હવે કે રૂહે કદમ ક્यों છોડી? પરમધામના 25 પક્ષની અંદર આપણને લઈ ગયા, રંગમહોલની 10 બોમો રહી ગયા, રૂહે હોય કદમ કેમ છોડ્યા? આ બધું યાદ કેમ ના આવે? અને હવે કે છે आई नजदीक जागणी पीछे तो उठ बैठे, पीछे तो બધા જાગશે પણ શરૂઆતમાં લેશે એ જ મોમીન હશે. એનું સરસ ઉદાહરણ આપ્યું હતું. માર્કેટની અંદર હીરા વેચવા બેઠો છે પણ જે પારખું છે શરૂઆતની અંદર લેશે અને પછી બધાને સમજ પડી જશે ભાઈ હીરા મળે છે, હીરા મળે છે આ ભાવે, તો બધા દોડા દોડ કરશે. પણ જે પહેલા લેશે એમને જેની લજ્જત મળશે, એનો લાભ મળશે.
કેમ કે આપણું જ્ઞાન એવું છે. એટલે શું કે છે કે તમારા ધર્મની અંદર તો સમજ નથી પડતી, આ નથી પડતું, શું કહેવા માંગે કઈ સમજ નથી પડતી, શુદ્ધ નથી પડતી. મોમીન હશે અંદરથી રસ લઈને લેશે, અંદર એનું મંથન કરશે, અંદર ડૂબવા પ્રયત્ન કરશે. મોમીન હશે એ રીતે જે હીરાનું પારખું છે, એ હીરાનું પારખું હશે એ કોલસા ઘરે લઈ જશે અને એના પાસા પાડી અને જયારે હીરો ચમકતો કરશે અને બધાને જો દુનિયાને બતાવશે કે જે કોલસા હતા એ કોલસા નથી પણ હીરા છે, જો એનું આ સ્વરૂપ આવ્યું, તો બધા જ તે ઘડે લેવા આવશે. તો એ દેહ કરાવો, ઝવેરી બનો, આધ્યાત્મની અંદર ઝવેરી બનો અને ઝવેરી બન્યા પછી ઉત્તમ જ્ઞાન છે એને ગ્રહણ કરો. અહીંયા તૈયા ભટકો નહીં. તો એ કે છે આઈ નજદીક જાગણી પીછે તો ઉઠ બેઠો ત હોસી હાંસી ભૂલ પર. એ હાંસી ન કરાવો, આ ભૂલી જશો તો હાંસી થશે. આ સમય ભૂલી જશો તો હાંસી અવશ્ય થશે, તો હાંસી ન કરાવો. હાંસી હોસી ભૂલ પર ચાકી અસલ હક નિસ્બત. રાજ્ય મહારાજ એ પણ કહી દે છે કે પરમધામ ની અંદર જાગૃત થશો બધા ત્યારે તમારી હાંસી થશે, એ પણ કહી દે છે. અહીંયા આયા, ખેલની અંદર આવ્યા, ખેલની અંદર આવતા પહેલા ચેતવે છે ખરા, અને ખેલની અંદર છો તો પણ છતો ચેતવે છે તમને કે અહીંયા જાગૃત નહીં થાવ તો પરમધામની અંદર જાગૃત થશો તો તમારી હાંસી થશે, એ પણ તમને જણાવી દે છે. જો રાજ્ય મહારાજનો ઇશ્ક કેટલો છે. અહીંયા આવતા પહેલા શું થાય છે કે શું થવાનું છે એ પણ જણાવી દે છે, અને જતા પછી શું થશે એ પણ તમને જણાવી દે છે. પાછા ફરીશું તારે શું થશે એ પણ તમને જણાવી દે છે. એટલે હાંસી ન કરાવો. રૂહે હુકમ લે દોડિયા મૂલ વતન અર્શ में उठत હકા હસસી તુમ ઉપર રૂહ ક્યાં ભૂલી એ નિસ્બત. અને જે જાગી નહીં હોય એ હુકમ જગાડશે. જે રૂહ જાગી નહીં હોય એ હુકમ જગાડશે, અને જગાડ્યા પછી રાજી બેઠા બેઠા હસશે કે વારે રૂહ. પરમધામમાં તો બહુ કૂદતી હતી, અને પરમધામમાં જે બધા કૂદતા હતા ને, પરમધામ ની અંદર જે બધા વધારે કૂદતા હતા ને એ જે નથી જાગતા. જે વધારે કૂદી કૂદીને કહેતા હતા ને કે તમારા કરતા અમારો ઇશ્ક વધારે છે, જો કે એકદિલી છે, બધા કૂદતા હતા, પણ આગેવાનો હોય ને હવે એ જ નથી જાગતા. અને એ રાજ્ય મહારાજ જગાડશે અને એમની પર હસશે. કેવી શર્મિંદગી આવશે વિચારો તમે, ખાલી દિલની અંદર આ લઈને વિચારો. આયા નજદીક વખત મોમીનો ક્यों ભૂલીએ હાદી નસીહત. ક્यों ભૂલીએ હાદી નસીહત. નસીહત મીન્સ કે શ્યામા મહારાણજી આ બધું આપણને કહે છે, શા માટે ભૂલીએ? આ બધી સમજ આપે છે, સમજને શા માટે ભૂલીએ? સમજને લઈને ચાલો. જે નસીહત આપી છે આપણને, જે શિખામણ આપી છે, એ શિખામણ લઈને ચાલો ને. હવે શા માટે ભૂલીએ? જો સપને કદમ ન ભૂલીએ હસે હકસો લે નિસ્બત. હવે કે સપનાની અંદર જો રાજના ન ભૂલીએ તો હક હસીએ હકસો. રાજ્ય મહારાજ સાથે હસી કરે, રાજ્ય મહારાજ સામે હસીને ઉભા થાવે અને એમની સામુ જો કે હે ધણી તમે જે કહેતા હતા એ ખેલ જોયા, અમે ઘણી મજા આવી, એમ હસીને ઉભા થાવ. હસીએ હકસો લે નિસ્બત. હસીએ હકસો લે નિસ્બત. લાવા લીજે ડોનો ઠોરકા. અહીંયા કે છે લાવા લીજે ડોનો ઠોરકા. અહીંના અને પરમધામના બંને ઠોરના અહીંયા છે. અહીંયા જે જોવાયા છે એનો પણ આનંદ લઈએ, રાજ્ય મહારાજની પહેચાનનો પણ આનંદ લઈએ.
ઈશ્ક અને ઇલમ બંનેનો આનંદ લઈએ, અને ઈશ્ક અને ઇલમનો બંને પણ અહીંયા આનંદ લઈએ, અને એનાથી ઈશ્ક અને ઇલમથી દોનો ઠોર અહીં અને પરમધામ બંનેનો આનંદ લો. મીન્સ 8 સાગરોનું સુખ લો અહીંયા આગળ. અહીંયા બેસીને દોનો ઠોર મીન્સ 8 સાગરોનું સુખ લો અહીંયા આગળ. સત સ્વરૂપની જે લીલા છે એનો પણ આનંદ લઈએ, અને આનંદ સ્વરૂપની જે લીલાઓ છે એનો પણ આનંદ લઈએ. સચ્ચિદાનંદ ચિદઘન સ્વરૂપ છે, સતની અંદર પણ જઈ શકે છે અને આનંદની અંદર પણ જઈ શકે છે. બે જ કાર્ય છે એમને, એ બંનેનો આનંદ લઈએ. એટલે અહીંયા કહ્યું છે કે 8 સાગરોનું સુખ અહીંયા છે. સત સ્વરૂપની લીલાનો પણ આનંદ લઈએ અને આનંદ સ્વરૂપની લીલાનો પણ આનંદ લઈએ. 8 સાગરો આવી ગયા ની અંદર. લાવા લીજે ડોનો ઠોર કા, સુનો મોમીનો કહે શ્રી મહામત. સુનો મોમીનો કહે શ્રી મહામત. અહીંયા ઇન્દ્રાવતી નથી કહેતી, મહામત કહે છે. એ પાંચો ભાઈ કહાવે શ્રી મહામત. પાંચો ભાઈ કહાવે શ્રી મહામત. એ પાંચો કોણ? તો રાજીનો હુકમ, શ્યામા મહારાણીજી, અક્ષર બ્રહ્મ, જબરાઈલ ને અસરાફીલ. એના સિવાય બીજું કોઈ છે જ નહીં. તો એ કે છે કે હવે તો બંને ઠોરનો આનંદ લો. કોને કે છે? કે તો રૂહોને કે છે, એમની અંગનાઓને કે છે. હવે તો આનંદ લો, બાકી શું રહ્યું? બધું બતાવી દીધું. લાવા લીજે ડોનો ઠોર કા, સુનો મોમીનો કહે શ્રી મહામત. ક્यों સપને એ ચરણ છોડીએ, જાકી અસલ હક નિસ્બત. આ સપનાની અંદર પણ એ ચરણ કમળ કેમ ના છૂટે? ક્यों છોડીએ? જો રાજી મહારાજની આપણી સાથે નિસ્બત હોય તો આ ચરણ કમળ કેમ ના છૂટે? એનું સરસ ઉદાહરણ છે. એનું સરસ ઉદાહરણ છે. તો ઉદાહરણ શું છે? કે સંબંધીને આજે તો ભાઈ અમારે જવું પડે એવું હતું, છૂટકો જ નથી અમારે. જે કોઈ પ્રસંગ હોય એમાં જવું પડે એવું જ છે. કેમ? જો ના જઈએ તો સંબંધ તૂટી જાય, ખોટું લાગે, સંબંધ તૂટી જાય. તો એ સંબંધ બચાવવા માટે પણ જવું પડે એવું છે, છૂટકો જ નથી. તો સંસારના સંબંધ સાચવવા માટે આપણી પાસે સમય નથી હોતો, પૈસાનો અભાવ હોય, એમને નથી જવાતું કોઈના ઘરે, પૈસાનો અભાવ હોય, એ બધું આમ તેમ કરી, ગમે તેમનું કરી દેવું કરીને પણ સંબંધ સાચવવા માટે ત્યાં આપણે જઈએ છીએ, સંસારના સંબંધ સાચવવા માટે. તો આ તો તમારો અખંડ સંબંધ છે, એને સાચવવા માટે આપણી પાસે સમય નથી. કેમ? રાજી મહારાજ શું કહેવાના છે? આપણે સંબંધ નહીં રાખીએ પણ એ તો રાખે છે ને. સંસારનો ડર છે સંબંધ તૂટી જવાનો, રાજી મહારાજને સંબંધ તૂટી જવાનો ડર નથી. તમારી હસીનો ડર નથી. જુઓ તમે આપણી રહેણી જુઓ કેવી છે, આપણી બધાની રહેણી કેવી છે જુઓ. એટલા માટે કે છે કે મહામતી પુકાર પુકાર કરીને કે છે કે હવે તો જાગો, હવે તો ક્યાં સુધી તમે રહેશો આ રીતે? લાવા લીજે ડોનો ઠોર કા, અને કે છે કે જાગશો તો તમને આ બંને સુખ મળશે. પરમધામનો આનંદ પણ મળશે, અહીંયા ખેલનો પણ આનંદ મળશે. એટલે કે છે કે લાવા લીજ્યા દોનો ઠોર કા, તમે કશું ગુમાવતા નથી આની અંદર. નિસ્બત નિભાવશો તો કશું ગુમાવતા નથી. હા, સંસારની નિસ્બત નિભાવશો તો તમે ત્યાં ગુમાવો છો અવશ્ય. એક યા બીજા દિવસે તમને દુઃખ થશે ને થશે. જ્યારે રાજ્ય મહારાજની નિસ્બત નિભાવશો તો તમને કશું જ ગેરલાભ નથી, લાભ ને લાભ જ છે. બસ આપણે નિભાવવાનો છે ખાલી.
અને નિભાવવાની અંદર તમારા પૈસા નથી લઈ લેતા રાજી મહારાજ, ફક્ત તમારો સમય લે છે અને તમારો છે બસ. અને એ સમય નથી આપણી પાસે. અને એ ભાવ ઉત્પન્ન કરવા માટે રાજ્ય મહારાજ અનેક અથાગ પ્રયત્ન કરે છે. એ પ્રેમ આપણા દિલની અંદર ક્યારે આવે, કેવી રીતે ઉત્પન્ન થાય, એના માટે પ્રયત્ન રાજ્ય મહારાજ કરી રહ્યા છે. આપણે તો ફક્ત સમય જ આપવાનો છે, જે કે છે એ પ્રમાણે ચાલવાનું છે. તો અહીંયા પ્રકરણ પૂરું થાય છે. પ્રકરણ 9, ચોપાઈ 448. હવે 9 પ્રકરણ છે શ્રી राज्य का इजार. असल इजार एक 5 की, एक रस सब एक, कई बेल पाल फूल बूटिया, रंग के ते कहूं इनके. इजार ની અંદર ની જે ચિત્રકારી છે, શું વર્ણન કરવું. હવે રાજ્ય મહારાજ આપણા દિલની અંદર જો બિરાજમાન થઈ ગયા હોય, આપણે રાજ્ય મહારાજના દિલની અંદર જો ઈશ્ક કોરતા હોય, આપણે એટલે રૂહો, તો પછી રૂહો રાજ્ય મહારાજને પોતાના દિલની ઈચ્છા પ્રમાણે શિંગાર કરાવે કે ન કરાવે, તો એ શિંગાર આપણા દિલમાં બેસાડી અને આપણા દિલની અંદર જે કંઈક ભાવ આવે એ ભાવથી રાજ્ય મહારાજને શિંગાર કરાવો. અહીંયા ઇન્દ્રાવતીજીએ પોતાના દિલની અંદર જે કંઈક ભાવ આવ્યો છે એ ભાવથી ઇન્દ્રાવતીજીએ શિંગાર કરાવેલો છે અને એનું વર્ણન છે. તો આપણા દિલની અંદર જે કંઈ ભાવ આવે એ આપણી જાતે શિંગાર કરાવવાનો. જરૂરી નથી કે ઇન્દ્રાવતીએ જે શિંગાર કરાવે એ શિંગાર આપણે કરાવીએ, એ જરૂરી નથી. આપણા દિલની અંદર જેવા ઉમંગ હોય, જેવો ભાવ હોય, જેવો ઈશ્ક હોય રાજ્ય મહારાજ પ્રત્યે, એવા શિંગાર કરાવો. એટલે કોઈનું અનુકરણ ન કરો. ઇન્દ્રાવતી કહે છે કે આવી શકો તો આવો. કોઈ સુંદર સાથે એવું પણ કહી શકે કે આવી શકે તો આવો, હું તો આ રસ્તે ચાલી, તમારે જેના આવો એના આવો. તો એ અનુકરણ થયું રસ્તો ચાલવા માટે. હા, એ અનુકરણ કરો, પણ જ્યારે દિલની વાત આવે, જ્યારે ઈશ્કની વાત આવે, તો ઈશ્કની અંદર અનુકરણ ન હોય. આ પ્રેમની અંદર હૃદયની વાત છે, આ ઈશ્કની વાત છે, એમાં અનુકરણ ન હોય. એમાં તો આપણા દિલના ભાવ જ હોય, બીજું કશું ન હોય. તો હવે જે આ વર્ણન છે એ વર્ણન તો આપણા દિલના ભાવથી કરવાનું છે, ને તેમ છતાં ઇન્દ્રાવતીજી કેવું વર્ણન કર્યું છે એ આપણે જોઈએ. બેલ મોહરી ઇજાર કી જાન એ બુકણ સુંદર, અતંત શોભા સબસે એહી હે કબૂતર. ઇજાર બંધ નંગ કઈ રંગ, આપણે ઈજાર એટલે એને આપણે શું કહીએ છીએ, આપણી ભાષામાં પાયજામો કહે છે, બરોબર ને? પાયજામો જ કહેવાય ને, પાયજામો કહે છે. હવે પાયજામો સુંદર સાથ જે રીતે તમારે વર્ણન કરવું હોય એ રીતે કરી શકો છો. જે રીતે નાડું, ઈજારબંધ એટલે નાડું છે, એ નાડાના જેવા કલર તમારે લાવવા હોય એ રીતે લાવી શકો છો. અહીંયા આપણે જે કંઈક દિલમાં લાવીએ છીએ એ બધું નાસુતનું છે. જે કંઈક આપણા દિલની અંદર કે આપણા દિમાગની અંદર જે કંઈક આવી રહ્યું છે એ બધું નાસુતનું છે. પણ રાજ્ય મહારાજ દિલમાં અર્શ કરીને બેઠેલા છે,
તો એ ભાવ લાવી અને ચિતવનીની અંદર જે પરમધામના જે શિણગાર આપણે જોઈએ છીએ એના અનુરૂપ શિણગાર કરવા પ્રયત્ન કરો. ચિતવની અંદર આપણે રાજ્ય મહારાજના જે શિણગાર જોઈએ છે, પરમધામ જઈએ છે અને જે કંઈક જોઈએ છે, તો કે છે એ કેમનું જોવાય? તો રાજ્ય મહારાજ હર્ષ કરીને બેઠા છે તો પછી ઈસ્કિલમ જોશો ને હુકમ બધું આવી જાય, આખું પરમધામ તમને દેખાય. પરમધામના 25 પક્ષની પણ સૂઝ પડી જાય. તો એ બધું દેખાય. રાજ્ય મહારાજ સાથે આપણે બધી રમત રમતા હોય એની પણ સૂઝ પડે. તો તે સમયે આપણને રાજ્ય મહારાજ પણ ન દેખાય. તો એ શિણગાર જુઓ અને શિણગારનો જોયા પછી એને અનુરૂપ વર્ણન કરવા પ્રયત્ન કરો. પોતાના દિલની અંદર સજાવવા પ્રયત્ન કરો. ઈજાર બંધ રંગ કઈ રંગ, કઈ બુટ્ટી કઈ નકસ, નિર્માણ ન હોય ઇન જુબા, એ વસ્ત્ર અજીમ અર્સ. એ વસ્ત્ર અજીમ અર્સ. અહીંયા એનું નિર્માણ ન હોય ઇન જુબા. હું એને અહીંયા આગળ આ જુબાથી વર્ણન કેમનું ઇમ્પોસિબલ, શક્ય જ નથી. તો એટલા માટે કે છે કે તમારા દિલની અંદર જે કઈ ભાવ હોય એ ભાવથી રાજ્ય મહારાજને શિણગાર કરાવો. લક્ષ ક્યાં હોવું જોઈએ? પરમધામની અંદર. ચિત્ત ક્યાં હોવું જોઈએ? પરમધામની અંદર. કેમ પરમધામની અંદર હોવું જોઈએ? કે અહીંયા તો બધું નાશવંત છે. એટલે દિલની જે ઈચ્છાઓ ખરી એ દિલની ઈચ્છાઓ પરમધામની દિલની ઈચ્છાઓ હોવી જોઈએ. તો તમે શિણગાર કરાવી શકો. તો પરમધામના દિલની ઈચ્છાઓ કેવી રીતે થાય? તો હવે તો રાજ્ય મહારાજ અર્થ કરીને બેસી ગયા છે. તો તમારી આત્મ છે પર આત્મ રાજ્યના મહારાજના ચરણોની અંદર છે. અને આ નાસુતની જે વજૂદ છે એનું હૃદય અને પર આત્મનું હૃદય હવે એક નથી, જુદા નથી, એક છે. સમજાવ્યું. બંને જુદા નથી, એક છે. તો સુરતા ત્યો રાખો અને શિણગાર કરો. હવે આનું વર્ણન થઈ શકે ખરું? હવે આનું વર્ણન થઈ શકે ખરું કે આપણા દિલમાં સી ઈચ્છાઓ હોય તમે એને જોઈ શકો છો, અંતરના ચક્ષુથી એને જોઈ શકો છો, પણ એનું વર્ણન તો શક્ય છે નહીં. પણ સુંદર સાથને સમજાવવા માટે આ વર્ણન થઈ રહેલું છે કે કંઈક સુંદર સાથ સમજે તો ખરો. નહીતર આ નાસુતની જબાનથી, આ નાસુતની ચીજથી, નાસુતની વસ્તુઓથી ધણીનો શિણગાર કેવી રીતે થઈ શકે? શક્ય જ નથી. અતિ શોભા અતિ નરમાઈ, નંગ શોભિત નરમ પસમ, અતિ अर्स चीज न आवे, अर्स चीज न आवे शब्द में, ये नेक कहता हुकम. अर्स चीज न आवे शब्द में, શબ્દમાં આવે એવું નથી. આ એટલે જે આપણને જે કંઈક અનુભવ થાય છે બસ એને જોયા કરો અને દિલની અંદર એનું વર્ણન કર્યા કરો. દિલમાં ઈચ્છાઓ ઊભી કર્યા કરો કે રાજ્ય મહારાજ આ શિણગાર અહીંયા બરોબર નથી, આની જગ્યાએ આ શિણગાર હોય તો સરસ લાગે. રાજ્ય મહારાજ આ ઈજાર છે ને, આ ઈજારની નાર બેલો બહુ ઘણી બધી છે, બહુ આખું ભરચક લાગે છે, એના કરતા થોડી ઓછી હોય તો સારું. આવા દિલની અંદર ભાવ લાવો. આ બહુ ટાઈટ છે ઈજાર, થોડી લૂઝ હોય તો સારી. ઈજાર બંધ છે એ આ લાલ કલરનું છે, એના કરતા બધા જ કલર હોય તો સારા. આવો દિલની અંદર ભાવ લાવો. બેલ પાળ ફૂલ કઈ વિધ કે કઈ વિધ કારંગી ઈત, જોત ન નરમાઈ સુમારા જુબા ક્યાં કરે સિફત.
જ્યોત ન નરમાઈ સુમાર, બે સુમાર છે. જુબા ક્યાં કહે, આ જુબા શું વર્ણન કરી શકે? એ સિફતનું વર્ણન આ જુબા કેવી રીતે કરી શકે? નેફાર રંગ કસુંબિકા અતિ ખૂબી અતલસ, બેલ ભરી મોતી કાંગરી, જાને એ ભૂખણ સે સરસ. જે નેફો છે એ નેફાની અંદર જે ચિત્રકારી છે તો જાણે કે શિણગાર કરેલો હોય. બેલ ભરી મોતી કાંગરી, જાને એ ભૂખણ સે સરસ. તાના બાના રંગ રેશમ. હવે તાના ને બાના, તો તાના ને બાના છે શું? તો તમે કાપડ જોશો તો કાપડની અંદર આડી લીટી જતી હશે અને ઊભી લીટી જતી દેખાતી હશે. તમને એના દોરા જતા દેખાતા હશે. કોઈ પણ કાપડ જુઓ તમે તો આડા પણ જતા દેખાતા હશે અને ઊભા પણ જતા દેખાતા હશે. એને તાના ને બાના કે છે. અને રેશમ ના છે. હવે અહીંનું રેશમ ને પરમધામનું રેશમ, અહીંની બીજી ઉપમા શું આપી શકે? તાના રંગ રેશમ ઝવેર કા સબ સોઈ, બેલ ફૂલ બુટ્ટી તો કહું જો મૂલ્ય જો મિલાએ સમારે હોય. જો મિલાએ સમારે હોય, બનાયેલું હોય તો કહીએ ને આપણે. સમારે મીન્સ આપણે બનાવ્યું હોય, સજાયેલું હોય તો કહીએ. તમારા દિલની અંદર ઈચ્છા થઈ ગઈ અને આવી ગયો શિણગાર. દિલની અંદર ઈચ્છા થઈ ગઈ, આ ઈજાર લાલ કલરનો સારો નથી, લીલા કલરનો હોય તો ઘણો સરસ લાગે. તાના બહાના રંગ રેશમ ઝવેર કા સબ સોહી, બેલ ફૂલ બુટ્ટી તો કહું જો મિલાએ સમારે હોય, જો મિલાએ સમારે હોય. અહીંયા પ્રકરણ 10 પૂરું થાય છે અને આગળ પ્રકરણ 11મું ખુલે અંગ શિણગાર છબી છાતી. મોમીન ઉપર મહેર જુઓ, રૂહો પર રાજી મહારાજની મહેર જુઓ કે 1,24,000 પેગમ્બરો થઈ ગયા. એમાંથી કોઈએ કહ્યું નથી કે મેને ખુદા કો દેખા હૈ. એક મોહમ્મદ સાહેબ એટલાએ જ કહ્યું કે મેને ખુદા કો દેખા હૈ. એ પહેલા કોઈએ કહ્યું નથી. ખુદાનું વર્ણન કરે બીતક સાહેબ, કાજીઓ શું કે છે કે જે ખુદાનું વર્ણન કરે એ કાફીર છે. લાલદાસને કહ્યું તું ને કાફીરો છો. તો કે હવે તો જાહેર થઈ ગયા. તો ખાલી ખુદાનું વર્ણન કરવા માટે કાફીર કે છે. રાજી મહારાજની મહેરથી તમે જો એમની ખુલ્લી છાતીનું પણ વર્ણન કરાવે છે. કેમ? રૂહોને કંઈક ચૂભી જાય અને જાગૃત થઈ જાય, બીજું કઈ નથી. આની પાછળનો રાજી મહારાજનો આશ્રય ફક્ત એક જ છે કે કેમ કરી અને મારી રૂહ જાગે. તો એના માટે રાજી અહીં જે કોઈ જાણતું નથી આ જગતની અંદર, એ પોતાની ખુલ્લી છાતીનું પણ વર્ણન કરાવે છે. અંગ ખુલે અંગ શિણગાર છબી છાતી.
रूह मेरी क्यों ना आवे तोहे लज्जत, પહેલી જ પાદની અંદર જણાય ક્यों ના આવે લજ્જત. હવે તો રાજજી મહારાજ પોતાની ખુલ્લી છાતી પણ બતાવી રહ્યા છે, તો એ લજ્જત કેમ ના આવે? આ યાદ કેમ નથી આવતું? આ બધું હવે તો રૂહો જાગો, હવે તો ઈશ્ક કેટલો હવે રહ્યો બાકી? શું રહી અહીંયા શું છે? આ હવે તો આપણી નિસ્બત સમજીને તો જાગો. હવે આ વર્ણન કરવું શક્ય નથી. રાજજી મહારાજની ખુલ્લી છાતીનું વર્ણન કરવું શક્ય નથી. रूह मेरी क्यों ना आवे तोहे लज्जत, ताको हके कही अर्श की, अर्श किया तेरे दिल को तो ऐसी बड़ाई हके दई. तोहे मीन्स तने, अर्श किया तेरे दिल को, આપણા દિલને રાજજી મહારાજ અર્શ કરીને બેસી ગયા છે. અને અર્શ કરીને બેસા એકલા નથી, પરમધામની બધી લજ્જત તમને યાદ કરાવે છે. પરમધામની બધી લજ્જતો આપણને યાદ કરાવે છે. અર્શ કરીને બેઠા એકલા નથી, બધું યાદ કરાવે છે આપણને કે અહીંયા આ કરતા હતા આપણે, અહીંયા આ કરતા હતા, અહીંયા આ કરતા હતા, અહીંયા શયનખંડ હતો આપણો, અહીંયા આ રીતે આપણે બિરાજતા હતા, વાતો કરતા હતા બેસીને, અહીંયા આપણે શયન કરતા હતા, ફોડતા હતા, બધું યાદ કરાવે છે. અષ્ટોની સેવા જુઓ તમે. તોય એસી બડાઈ હકે દઈ, તો હે આપણને આ બધી નીધ આપી છે. કેમ? રાજજી મહારાજ નો ફક્ત એક જ આશ્રય છે કે રૂહ જાગે, બીજું કઈ જ નહીં. રૂહ જાગી અને બંને જગાનો આનંદ લે અને હસતા હસતા પરમધામની અંદર જાગૃત થઈ. બસ આ જ રાજ્યની ચાહના છે. અને આની અંદર કે છે કે આમાં કોઈ હસી ન કરાવો. રાજજી મહારાજ નથી કહેતા હસી ન કરાવો. ઇન્દ્રાવતી કે છે કે હવે હસી ન કરાવો, આપણી હસી ન કરાવો. ઇન્દ્રાવતી તો ઈચ્છે તે બધા જ હસતા હસતા રાજજી મહારાજને ચરણારવિંદમાં જાગૃત થઈ જાય. એટલા માટે પુકાર પુકાર કરીને કહે છે કે હવે તો જાગો, હું આવ્યું છું એ રીતે તો તમે બધા આવો, મારી પાછળ પાછળ તો આવો. જો કદી તય આઈ નહીં तामे हक का है इलम, हुज्जत दई ताको अर्श की दिया बैसक अपना इलम. आ जो वाइब्रेशन न आवे आपना दिलनी अंदर आनी समझ न पड़ी होय, राजी महाराज ની મહેર સમજ ન પડી હોય, તો એના માટે રાજજી મહારાજે તોય હક કા હે હુકમ, અને એના માટે આપણને બેસક ઇલમ આપ્યો. હુજ્જત દઈ તાકો અર્શ કી, પરમધામના 25 પક્ષની પણ સુધ આપી, પરમધામના જરે જરે ગલીએ ગલીએની પણ આપણને સુધ આપી. એ વાત અલગ છે કે કોઈ બેન બંગલાજીની અંદર ફસાઈ ગયેલા છે, એ વાત જુદી છે. પણ ગલીએ ગલીએ ની આપણને સુધ આપેલી છે. દિયા બેસક અપના ઇલમ, બધું સમજાવી દીધું છે રાજજી મહારાજ.
અને આ બધી જો નીંદ આપી હોય તો શું કે છે, હવે રાજ્ય મહારાજને જુઓ તમે बिना जामे को, बिना जामे देखो अंग को, आशिक सब सुख चाहे। जे आशिक होय એ सब सुख चाहे। बागा पहने हमेशा देखिए, कुछ ये छवि और दिखाए। वस्त्र પહેરેલા તો દેખાલા છે, પણ આ છબી તો કોઈ નિરાલી છે, ઓર છે। આ કોણ જોઈ શકે? જે આશિક હોય એ જોઈ શકે। आशिक इन मासूक की नए सुख चाहे अनेक। आशिक इन मासूक की, तो नए नए सुख चाहे, नया नया उमंग होय, नया नया तरंग होय। आशिक इन मासूक की नए सुख चाहे अनेक, नए सुख चाहे अनेक। આ બે વાર રિપીટ કરી, આની પાછળનું કારણ એક જ છે કે રાજી મહારાજ રૂહોના દિલની અંદર શું જોઈ રહ્યા છે? તો રાજી મહારાજ રૂહોના દિલની અંદર આ શોધી રહ્યા છે, નયે સુખ ચાહે અનેક। કોણ નયે સુખ ચાહે છે? તો આશિક હોય એ। આપણે પરમધામની અંદર આશિક આશિક કર્યા હતા ભાઈ, આપણે અમે તમારા કરતો પ્રેમ વધારે આશિક છે, तो बुलाए लाओ तुम रूह अल्लाह, क्या है ना, बुलाए लाओ तुम रूह अल्लाह। आशिक मेरी रूहों को तुम बुलाए लाओ। जे मेरी रूह आशिक છે એમને बुलाए लाओ। એ હસી પણ કરેલી હતી અને આશિક હતા આપણે। તો હવે આશિકની અંદર, એમના દિલની અંદર જે કયા નયા નયા જે તરંગો છે, નઈ નયા ઉમંગો છે, નયે સુખ ચાહે અનેક। તો મારી રૂહ હજુ કયા સુખ ચાહે છે, શું ચાહે છે એ શોધી રહ્યા છે રાજ્ય મહારાજ મોમિનોના દિલની અંદર। આપણે એમના દિલની અંદર ઈશ્ક શોધી રહ્યા છે। અર્થ કરીને બેઠા તો આ રાજ્યમાં હજુ કોઈ ઈચ્છા બાકી નથી રહી ગઈ ને રૂહની। જો બાકી રહી ગઈ હોય તો એને પૂરી કરવું લાય। તો ફરી બ્રહ્માંડ માગે ને નવું, અને જુદાગી મળે નહીં। આપણને જેટલો વિરહ છે એના કરતા રાજ્ય મહારાજને 10 ગણો વિરહ છે। એટલું તો કે છે કે ખરા દિલથી એકવાર તું મને બોલાય તો ખરી, હું 10 વાર હાજી હાજી કરીશ। પણ આપણને એ પણ સમય નથી ખરા દિલથી બોલાવવાનો। એકવાર મને પુકાર તો કર ખરા દિલથી, હું 10 વાર હાજી હાજી કરીશ। અને આવા આપણા સ્વામીને છોડી, આવા આપણા સ્વામીને છોડી અને એ ભટકીએ છીએ બેવફા સંસારની અંદર। આ સંસાર કેવો છે? બેવફા સંસાર છે। આજે તમારું 100 કામ સંસારના કરશો ને જો એક કામ ન કર્યું તો બસ 100 કામ તમારા ભૂલી જશે ને એક કામ નહીં કર્યું એ યાદ રાખશે। આવો સંસાર છે, બેવફાઈ વાળો સંસાર છે। અને એની અંદર નાના નાના બ્રહ્માંડ બનાવીને બેઠેલા છે। અને એમનો જો પોતાનો સ્વાર્થ આવશે તો મા બાપને પણ છોડી દેશે, મા બાપને પણ છોડી દેશે। વૃદ્ધાશ્રમમાં મિલી આવશે, મા બાપને પણ ક્યાં મિલી આવશે? આશ્રમમાં મિલી આવશે, કહો તો ગઢિયા ઘરમાં મિલી આવશે। કદાચ હજુ ઇન્ડિયામાં જોવા નથી મળતું, બહારના દેશોમાં ઘણી બધી જગ્યાએ મળે છે જોવા। આવો બેવફાઈ વાળો સંસાર છે, એની સામે વફા જુઓ તમે। રાજજી મહારાજની વફા જુઓ તમે। આપણા દિલની અંદર બેસીને જુઓ છે, હજુ કોઈ એની ઈચ્છા તો બાકી નથી રહી ગઈ ને। દિલમાં બેસીને જુઓ છે।
आशिक इन मासूक की नए सुख चाहे अनेक, निरखे नए नए श्रृंगार जाने एक से दूजा विशेख। नया नया श्रृंगार તમારા દિલની અંદર ઈચ્છા થાય ને તો શ્રૃંગાર બને છે, કારણ કે મારી રૂહને સુખ આપવું છે એટલા માટે કરે છે રાજી। આપણે ઈચ્છા થાય અને જો એ પૂરી ન થાય તો કેટલા હતાશ થઈ જઈએ, તો એ હતાશ પણ રાજી મહારાજ જોવા નથી માંગતા। રાજી મહારાજ રૂહોનું મુખ કરમેલું જોવા નથી માંગતા, ચિંતાવાળું જોવા નથી માંગતા, સતત આનંદમાં કેમ રહે એ જોવા માંગે છે। અને એના માટે રાજી મહારાજ દિલને અર્શ કરીને બેઠેલા છે, અને અર્શ કરીને બેઠા પછી અંદર ખોજ કરે છે કે રૂહની કઈ ઈચ્છા બાકી રહી ગઈ છે, એ લાઈ હું પૂર્ણ કરું। રૂહને હસ્તી જોવા માંગે છે એટલા માટે। जुदे जुदे सुख ले हक के रूह आशिक क्यों न उदाए, ताथे जुदा जुदा वर्णन सुख आशिक ले दिल चाहे। जुदा जुदा વર્ણન તાથે એટલા માટે કે આ સુખ મેળવવા માટે તાથે જુદા જુદા સુખ વર્ણન સુખ આશિક લે દિલ ચાહે। આપણા દિલની અંદર જે ઈચ્છા થઈ એ સુખ તમે લઈ લો છો, શું બાકી રહ્યું? આ જગતની અંદર એવા સ્વામી લાખોમાં કોઈને એક મળ્યા હશે, આ જગતની અંદર આવા પતિ લાખોમાં કોઈને એક મળ્યા હશે। આપણને મળેલા છે તો એને ગ્રહણ કરવા તૈયાર નથી, આપણે લેવા તૈયાર નથી। રાજી તમે બેસી રહો ને, હું માયામાં ફરી લઉં। खाना पीना खिन खिन लिया प्यार अश्रुहाना, पल पल मासुक देखना यही आहार आसीकन। पल पल मासुक देखना, અને એટલા માટે આપણે બધા કહીએ છીએ કે 24 કલાક ભલે આપણે સંસારનું કરતા હોઈએ પણ એની સાથે રાજ્યને લઈને ફરો, પલ પલ રાજ્યને નિહાળો, પલ પલ રાજ્ય મહારાજ સાથે વાત કરો। સંસારનું કામ કરતા જાઓ અને એની સાથે રાજ્ય સાથે વાત કરતા જાઓ। ચલો ભાઈ મારે મોડું થયું છે, હવે તમે આ થોડું કરવા લાગો। જીગીબેન કાલે કે પરમ દિવસ કહેતા હતા ને, તમે કરવા લાગો મને, છૂટકો જ નથી એમને। કેમ? તો આ કામ જલ્દી પતશે તો બેસીને હું તમારી સાથે વાત કરીશ ને શાંતિથી, એટલા માટે કહીએ છીએ રાજી મહારાજને। એનો ઊંધો અર્થ પણ લઈ શકાય કે રાજી મહારાજ પાસે માગે છે, એ બીજી દ્રષ્ટિ છે, એ દિલની દ્રષ્ટિ નથી। જેની પાસે માયા હશે એ આવું વિચારશે, જેની પાસે દિલ હશે એ આ વિચારશે। તો આ કેવું? તો આનું એક સરસ ઉદાહરણ આપું। કોઈ એકબીજાને પ્રેમ કરતા હોય તો શું વિચારે કે આની બધી મિલકત ખાવા અને પ્રેમ કર્યો કે આની સાથે લગ્ન કર્યું, એ જાહેરી છે, એ માયાના લોકો વિચારે છે। પણ જે ઈશ્કો એકબીજાના દિલ મળ્યા હોય એ આ ન વિચારી શકે, બંને ઓતપ્રોત થઈ ગયા હોય, કારણ કે એ માયાના જીવોને આ દ્રષ્ટિ હોતી નથી, એમને તો બાહ્ય દ્રષ્ટિ જ હોય છે, એટલે બાહ્ય દ્રષ્ટિથી જ જોતા હોય અને એ બોલતા હોય। એમને આવું વિચારવાની સુધ જ નથી, સમજ જ નથી, તો આવું આવે કેમનું દિલની અંદર? દિમાગની અંદર પેલું આવે, દિમાગની અંદર પેલું આવે કેમ? એ દ્રષ્ટિ એ રીતે કેળવેલી છે એમની।
અને એટલા માટે કહેલું છે કે સંસારથી વિમુખ થઈને ચાલો, સંસારની વિચારસરણી પર ન ચાલો. વિમુખ થવું એટલે સંસારને છોડી દેવાનો નથી કહ્યું, પણ એમની વિચારસરણીથી દૂર રહો. એમની જે વિચારસરણી, સંસારની વિચારસરણી છે એનાથી દૂર રહો. હૃદયની વિચારસરણી અપનાવો, મગજની વિચારસરણી ન અપનાવો. हक बैठे अपने अर्श में, सो अर्श मोमिन का दिल, तो अनेक खूबी खुशालियां हम क्यों न लेवे मिल. તો રાજી મહારાજ જો આપણા દિલને અર્શ કરીને બેઠા હોય તો આ ખુશાલી અને આ આનંદ આપણને કેમ ન મળે? આપણને આ સુખ કેમ ન મળે? અવશ્ય મળવું જોઈએ. અને એ જો સુખનો અનુભવ જે કર્યા એના દિલને રાજી મહારાજ અર્શ કરીને બેઠેલા છે, સમજી લેવું. એ સુખનો જેને અનુભવ થાય, એ સુખ પલ પલ એનો આનંદ લે, એ દિલને અર્શ કરીને બેઠેલા છે, એ મોમીન છે. તો કોઈને પ્રશ્ન થાય તો બીજા મોમીન નથી? મોમીન ખરા, મોમીન નથી એવું ને, એ મોમીન ખરા, પણ એ હસી એમની થશે, એમની હસી થશે. નિસ્બત હશે તો મળશે બધું. રાજી મહારાજ દિલની અંદર બેઠેલા પણ હશે, પણ જે આ લજ્જત જે લઈ રહ્યા છે જે મોમીનો, એ લજ્જત એમને નહીં મળે અને હસી કરાવશે. ये जो हक वस्त्र की खूबियां, सो हक अंग पर्दा जहूर, बारीक ए सुख जाने, बारीक ए सुख जाने रूहे. આ બારીકમાં બારીક આ સુખ છે, જે આપણે બાતુને કહીએ છીએ ને, એ આ છે. बारीक ए सुख जाने रूहे, जिन पे अरसा सहूर. રાજી મહારાજ સાથે જો ગલીએ ગલીએ આપણે ફરતા હોઈએ, પલ પલ રાજી મહારાજને યાદ કરતા હોઈએ, તો જે આ બારીકમાં બારીક શું છે, સુખ છે, એની આપણને લજ્જત કેમ ન મળે? વસ્ત્ર ભૂષણ સબ પુરાણ, સુખ બિન જામે ઓર જીનસ. સુખ બિન જામે, ખાલી વિચારજો તમે, આપણા દિલની અંદર લઈને વિચાર કરી જો કે રાજી મહારાજ રૂહોને જગાડવા માટે, રૂહોની દ્રષ્ટિ ખેંચવા માટે, માયામાંથી રૂહોની દ્રષ્ટિ ખેંચવા માટે, ખસેડવા માટે એમની ખુલ્લી છાતીનું પણ વર્ણન કરાઈ રહ્યા છે. બસ આ વિચારી જો. અને આ આપણે સાંભળ્યા પછી જો આપણા દિલને ચોટ ન લાગે તો પછી ફક્ત એવું જ કહેવાય કે હવે હદ આવી ગઈ, હવે આપણી નાલાયકીની હદ આવી ગઈ. આપણી એટલે રૂહોની, મોમીનોની નાલાયકીની હદ આવી ગઈ, બેશરમીની હદ આવી ગઈ. वस्त्र भूषण सब पूरण, सुख बिन जामे और जिनस. देख देख देखे जो आशिका, जो देखे सो ही सरस. देख देख देखे, बस જોયા જ કરે, અંદર ડૂબ્યા જ કરે, ડૂબ્યા જ કરે. જેમ જેમ જુએ એમ એમને અંદર જવાનો, જો ત્યાંથી આપણું નજર હટાવવાનું પણ મન ન થાય. અંદર ને અંદર ખૂબતા જાય, ખૂબતા જાય, ખૂબતા જાય. કટી કોમલ અતિ પતલી, સુંદર છાતી ગોર,
देख देख सुख पाइए जो होवे अरस सहूर। હવે તમારા અંતસ્કરણને અંદર લાવી અને આ જોવા પ્રયત્ન કરો। બસ कटी कोमल कही जो पतली कुछ ए सलूकी और ए जुबा शोभा तो कहे जो कहूं देखी होई और ठोर। जो આવી બીજી કઈ જોઈ હોય તો બીજું એનું વર્ણન કરો એને ઉપમા આપું ને આવું તો મેં કઈ જોયું નથી। जो कहूं देखी होय और ठोर। और ठोर मीन्स બીજી જગ્યાએ મેં આ જોઈ હોય તો હું કહું। એકલ બાધાની રાજી મહારાજનું શરીર છે। એમની ઊંચાઈ રાજી મહારાજની ઊંચાઈ લગભગ 5-5-5-6 ફૂટની છે। 5-5 અથવા 5-6 આટલી ઊંચાઈ છે। સિંગલ બાંધો છે રાજી મહારાજ। તો આ વર્ણન કેમનું કરી શકો છો? કોઈને કોઈ સુંદર સાથને પ્રશ્ન થાય કે આ વર્ણન કેમનું કરી શકો? તો ચિત્વની અંદર તમે જોઈ શકો છો। ચિત્વની અંદર તમે જોઈ શકો છો અને ચિત્વની અંદર જોઈ શક્યા પછી આપણી સુરતા પહોંચ્યા પછી એનું વર્ણન આપણા દિલની અંદર જે કંઈક આવે એ તમે કરી શકો છો। આપણા દિલના જેવા ભાવ હોય એ ભાવથી રાજી મહારાજ આપણને દેખાય એ રીતે દર્શન આપે। और पेट पासली हक की एक एक कौन बात कहूं रंग रू देखे सौर अर्श के और कौन कहावे हक अंग। रू देखे बीजू कौन के बीजू आनु वर्णन कौन करी सके? बीजू कोई जोई न सके। मोमिन सिवाय बीजू कोई जोई न सके। અને એ જ પણ વર્ણન કરી શકે। પાસે પાખડી બગલે શોભિત બંધો બંધ અંગ રંગ ખૂબી ખુશાલિયા પારન સુખ સનંદ। આનો કોઈ પાર જ નથી આ સુખનો। જો વર્ણન સપન સ્વરૂપ की એ भी होत विद इन। जो वर्णन सपन स्वरूप की સપનાના તનની અંદર રાજી મહારાજ સ્વરૂપનું વર્ણન કરી રહ્યા છે। लिखे છે કે જો વર્ણન સપન સ્વરૂપ की એ भी होत विद इन। આ રીતે થઈ શકે। એ भी होत विद इन। विद इन શું કહ્યું છે? વિદ ઇન ની અંદર ઘણું બધું કહી દીધું છે। ઇન્દ્રાવતીએ કહ્યું કે મેં જ્યારે ચિત્વની અંદર જોયું તો મને રાજી મહારાજનું શ્રૃંગાર મને આ રીતે દેખાયું તો મેં વર્ણન કર્યું। એમ મોમીનો છે પોતપોતાની ચિત્વની અંદર જે રીતે જોવે એ રીતે વર્ણન કરી શકે છે પોતાની જાતે। આપણને જેવો અહેસાસ થાય જેવો અનુભવ થાય જેવું ચિત્વનીમાં રાજ્ય મહારાજનું સ્વરૂપ દેખાય એવું વર્ણન જાતે કરવાનું હોય। એટલે કે છે કે એ भी होत विद इन। એ ચારો ચીજ ઉત હે નહીં। એ ચારો ચીજ ઈત હે નહીં। અહીંયા ચારો આ ચીજ છે જ નહીં। ना अर्श में ख्याब चेतन। तो चारों चीज कही અને લખ્યું છે પાછું ના અર્શ में ख्याब
અર્થમાં કોઈ ખ્યાલ નથી, બધું ચેતન જ છે, નૂરમય છે. અહીંયા બધું નાશવંત છે. તો 5 તત્વ અને 3 ગુણનું જે આ બનેલું છે આ બ્રહ્માંડ, એની વાત કરી રહ્યા છે. એ તો પરમધામની અંદર છે જ નહીં. અહીંયા પણ આપણે વર્ણન કરીએ તો શું વર્ણન કરીએ? તમે આંખોએ જે જોયું હોય એનું વર્ણન કરો. હીરા, માણેક, મોતી, અહીંયા કિંમતી વસ્તુ છે આ જમીની, તો એનું વર્ણન કરો. પરમધામની અંદર તો બધું નૂરમય છે, બધું ચેતન છે. વસ્ત્ર અહીંના તમે વર્ણન કરી શકો છો, એટલે નાશવંત છે. ये वर्ण अर्थ अंग होत है ले मसाला इतका. અહીંના મસાલા લઈને આપણે પરમધામનું વર્ણન કરવા બેસી ગયા છે. એટલા માટે કહે છે કે અહીંયા વર્ણન થઈ શકે એવું નથી. આપણા દિલની અંદર બેસીને જો, અંતસ્કરણની અંદર બેસીને જુઓ. તમે કંઈક બોલશો તો ખરા જ, અંતસ્કરણની અંદર જે ભાવ આવે એ બોલશો તો ખરા જ, પણ મસાલા અહીંના સમજશે બધા. મસાલા મીન્સ કે 5 તત્વ અને 3 ગુણની અંદર જે બધું છે આ બ્રહ્માંડની અંદર, એ બધું સમજશે. તાથે તાથે કિનવિદ રૂહે કહે. તાથે આટલા માટે જ કિનવિદ રૂહે કહે. રૂહ વર્ણન કરી જ ન શકે એમ. તાથે કિનવિદ રૂહે કહે ના જુબા પહોંચે શબ્દ બકા. અને એટલા માટે કહ્યું છે કે એનો શબ્દ પણ પહોંચતો નથી, એની બુદ્ધિ પણ પહોંચતી નથી ત્યાં. એટલે આપણા દિલની અંદર જે અહેસાસ થાય, અહેસાસનો અનુભવ કરો અને એનું જાતે વર્ણન કરવા પ્રયત્ન કરો. એટલા માટે બધા સુંદર સાધને કહે છે કે કંઈક બોલો, કંઈક બોલો, કંઈક બોલો. તો બોલશે તો આપણી દ્રષ્ટિ ખુલશે. જ્યાં સુધી બોલશો નહીં ત્યાં સુધી આપણી દ્રષ્ટિ ખુલશે નહીં. બોલવાના ઘણા બધા ફાયદા પણ બતાવેલા હતા. આપણી નજર ખોલવા પ્રયત્ન કરશે, બાતોની વિચારવા પ્રયત્ન કરશો, મંથન કરવા પ્રયત્ન કરશો. તમારી બીક દૂર થશે, ડર છે દૂર થશે, આપણો અહમ પણ ઓગળી જશે કે હું મને નહીં આવડે તો લોકો શું કહેશે. જે આ ડર છે એ પણ ડર દૂર થઈ જશે. અને અંદર ડૂબવા પ્રયત્ન કરશો કે આજે હું બોલી તો કોઈએ કહ્યું ભાઈ સરસ બોલ્યા બેન, સરસ બોલ્યા, આવડ્યું, તો બીજે દિવસે આના કરતા વધારે મહેનત કરવા પ્રયત્ન કરશો. અને એ મહેનત નથી, એ અંદર ડૂબવા પ્રયત્ન કરો છો. સંસારની દ્રષ્ટિએ મહેનત લાગે, પણ એ મહેનત નથી, કે અંદર ડૂબવા પ્રયત્ન કરો છો. અંદર વાણી મંથન કરવા પ્રયત્ન કરો છો કે લાય આજે હું કંઈક નવું કહું સુંદર સાથને. જો અરવા હોય અર્શ કી સો કી જો ઇલમ સહુર. હવે કે છે જો પરમધામની જો બ્રહ્મ સૃષ્ટિ હોય સો લીજો ઇલમ સહુર. સહુર કરીને લેજો એમ. શ્રદ્ધાના સબુરી મિલનભાઈ ના શબ્દ. અને આની અંદર ડૂબ્યા કરો, બીજું કઈ નહીં. ઇલમ સૌર જો હકે દિયા લીજો ઇનસે રૂહે જહુર. ઇલમ સૌર જો હકે દિયા. રાજ્ય મહારાજે આપણને જ્યાં ઇલમ આલ્યો છે, અને આ ઇલમથી આ બધી આપણને શુદ્ધ ક્યાંથી પડે છે? બેસક ઇલમથી. રાજ્યના દિલની અંદર ઘૂસી ગયા, બેસક ઇલમથી ઘૂસી ગયા. રાજ્ય મહારાજ આપણા દિલની અંદર શું કરે છે? બેસક ઇલમથી એની શુદ્ધ પડી. લીજો ઇનસે રૂહે જહુર મીન્સ એનો આનંદ લો.
રૂહે જરૂર મીન્સ કે 8 સાગરોનું સુખ લો, બંને જગ્યાએ આનંદ લો. હક્કો જે તારું દેખી સુધ તેતી ના બુદ્ધ મન, હક્કો જે તારું દેખી સુખ તેતી ના બુદ્ધ મન. તો સપન જુબા ક્यों कैसी अंग हक बका वर्णन. જેટલા રાજ્ય મહારાજના દર્શન થાય આપણને, એટલા અંગ આપણા પરમધામની અંદર જાગૃત થાય. તો કહેલું છે બધાને સમજ છે. તો આ સમજ આપણને પડ્યા પછી શું કહે છે? સો સપન જુબા ક્यों कैसी અંગ હક બકા વર્ણન. હવે પછી એનું વર્ણન કેવી રીતે કરી શકે? કોઈ બેન કે છે ખરા, ઘણા સુંદર સાથને મેં સમજ્યું કે બધું અહીંયા દિલની અંદર છે પણ હોઠે નથી આવતું, વર્ણન કરવું છે પણ બોલી નથી શકાતું. એમ જ્યારે રાજ્ય મહારાજના જે કંઈક અંગ આપણા દિલની અંદર ચૂપી જાય, દિલની અંદર આવે, એનું વર્ણન તમે કેમનું કરી શકો? પરમધામ, જો ખાલી પરમધામના 25 પક્ષ આપણા હૃદયની અંદર આવી ગયા હોય તો એને તમે કહી દો છો કે ભાઈ હા બધું હૈયે છે ખરું પણ હોઠે નથી આવતું, વર્ણન નથી કરી શકતું. જો પરમધામના 25 પક્ષનું વર્ણન આપણે ન કરી શકતા હોઈએ, બધું ધ્યાન છે, શુદ્ધ છે, બધું છે, અને જો વર્ણન ન કરી શકતા હોઈએ તો રાજ્ય મહારાજના અંગ જો આપણા દિલની અંદર આવે તો એ વર્ણન કેમનું કરી શકીએ? નરમ નાજુક પેટ પાંસલી, નરમ નાજુક પેટ પાંસલી, क्या कहूं खूब रस रंग, देत आराम आठो जाम, हक बका अरस अंग. આઠો જામ જો આ અંગ હૃદયની અંદર આવી જાય, અને આ અંગો પરમધામની અંદર તો આઠો જામ 64 ઘડી બસ આનંદ આપે. અને જો એ અહીંયા આવે તો પણ એ પણ આનંદ આપે, એના સિવાય બીજું કશું જ ન આપી શકે. નરમ નાજુક પેટ પાંસલી, क्या કહું खूब रस रंग, देत आराम आठो जाम, हक बका अरस अंग, हक बका अरस अंग. बोलो श्री प्राणनाथ प्यारे की, सदगुरु महाराज की, सुंदर साथ की. મિલનભાઈ